રાજકોટમાં નારાયણા સ્કૂલ સીબીએસઈનું ભવ્ય આગમન 450થી વધુ વાલીઓ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ઉત્સાહભર્યો કાર્યક્રમ રાજકોટ 31 જાન્યુઆરી 2026 શૈક્ષણિક ક્ષેત્રે 47 વર્ષની મજબૂત પરંપરા ધરાવતી દેશની અગ્રણી સંસ્થા નારાયણા સ્કૂલ્સે હવે રાજકોટમાં પોતાનું પ્રભાવશાળી પગલું મૂક્યું છે શહેરના ન્યૂ રેલનગર વિસ્તારમાં નારાયણા સ્કૂલ સીબીએસઈનું ભવ્ય અને ઉત્સાહભર્યું શુભાગમન કરવામાં આવ્યું જે શહેર માટે ગૌરવની ક્ષણ બની રહી ભારતના 23 રાજ્યોના 230 શહેરોમાં 900થી વધુ શાળાઓ દ્વારા ગુણવત્તાસભર શિક્ષણ પૂરું પાડતી નારાયણા સ્કૂલ્સ હવે રાજકોટના વિદ્યાર્થીઓને પણ રાષ્ટ્રીય સ્તરની શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે આ શુભ પ્રસંગે નારાયણા સ્કૂલના એજીએમ શ્રી એસ વિનયકુમાર તથા ડીજીએમ શ્રી રાજનીકાંત સરના વરદ હસ્તે વિધિવત પૂજા અર્ચના કરી શાળાની શુભ શરૂઆત કરવામાં આવી કાર્યક્રમમાં 450થી વધુ વાલીઓ અને વિદ્યાર્થીઓએ સ્કૂલની મુલાકાત લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો કાર્યક્રમને સફળ બનાવવા અમિત વકાણી સૌરાષ્ટ્ર કમલમ ન્યૂઝની ટીમ તેમજ શાળાના તમામ સ્ટાફ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી કાર્યક્રમ દરમિયાન સ્કૂલની મોડર્ન ક્લાસરૂમ અદ્યતન શૈક્ષણિક સુવિધાઓ તથા સીબીએસઈ અભ્યાસક્રમ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી વિદ્યાર્થીઓ માટે ખાસ આયોજન કરાયેલા ઇવેન્ટમાં 150થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો જેના કારણે સમગ્ર કાર્યક્રમ આનંદમય અને ઉત્સાહભર્યા વાતાવરણમાં પૂર્ણ થયો આ પ્રસંગે ડોક્ટર દર્શિતાબેન શાહ એમએલએ રાજકોટ વેસ્ટ ગુજરાત વિધાનસભા 59 ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું તેમણે પોતાના પ્રભાવશાળી ભાષણ દ્વારા ઉપસ્થિત સૌને પ્રેરણા આપી કાર્યક્રમમાં હાજર રહેલા મુખ્ય અતિથિઓમાં ડોક્ટર દર્શિતાબેન શાહ ધારાસભ્ય ઈલાબેન પડિયા બીજેપી શહેર મંત્રી લક્ષ્મી મિશ્રા મહિલા પ્રદેશ અધ્યક્ષ તૃપ્તિબેન શુક્લ વોર્ડ નંબર 3 બીજેપી વાઇસ પ્રેસિડેન્ટ જિમ્મી અડવાણી શિવસેના પ્રમુખ હેમુભાઈ સમાજ અગ્રણી સની પાજી આ તમામ મહાનુભાવોનું સાલ ઓઢાડી અને ગુલદસ્તા અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું તેમની ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભા વધારી નારાયણા સ્કૂલ સીબીએસઈના આગમનથી રાજકોટના શિક્ષણ ક્ષેત્રે નવી દિશા અને ગુણવત્તાસભર શૈક્ષણિક તકની શરૂઆત થઈ હોવાનો શહેરવાસીઓમાં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી રહી છે તો આવો આપણે રાજકોટ ન્યૂઝવાલા દ્વારા એક ઝલક જોઈએ પણ ફર્સ્ટ થર્ડ સ્ટાન્ડર્ડ પછી થર્ડ પછીથી અપડેટ થાય ને ત્યારે સિંગલ ટીચર તમે જુઓ આખું કન્ટેન્ટ એનું કેમ કે સેગ્રીગેટ આખું કરેલું છે સીબીએસઈ આઈસીએસઈ અને હવે ટાઈપના ચોથું અને પાંચમું ધોરણ છે એના ક્લાસરૂમ માટે